સુધીરભાઈ, દાહોદની ઘટના બની સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જનતા તરીકે આ ઘટનાને તમે કઈ રીતે જોશો? આ ઘટના એક ગુરુને કલંક લગાવે એવી છે. જે માતા પિતા પછી જે ગુરુ શિક્ષા આપતા હોય, જે ગુરુને જે ગુરુ શિક્ષા આપીને જે આગળ વધીને આઈપીએસ ઓફિસર ભણેલો ગળેલો નેતા બને, એ ગુરુએ એવી ઘટના ઘડી છે કે ખરાબ ઘટનાનો કંઈ ના, આનો કોઈ શબ્દ જ નથી. આ ગુરુને જાહેરમાં ફાંસી આપવી જોઈએ, કોઈ કોર્ટની મુદ્દત ના પડી જોઈએ. એને 6 વર્ષ બાળકી એક ભગવાનનું રૂપ ગણાય, એને આ કરતાં એને શરમ ના આવી, એની ઉંમરની એને લિયાદ ના આવી, એને શરમ આવી જોઈએ. ને જે સંસ્થાથી, જે પક્ષથી, જે હિન્દુના નામે આ વ્યક્તિ કલંક છે, આને તાત્કાલિક હું તો દાહોદની અને ગુજરાતની પ્રજાને કહું છું, કોર્ટ દ્વારા અને ફાંસીની સજા નહીં, આને એવી સજા આપવી જોઈએ કે કુચુંબ જોઈએ અને દરિયામાં નાખી જોઈએ. આનું કોઈ નામ નિશાન ના રહેવું જોઈએ. આ વ્યક્તિ એટલો ખરાબમાં ખરાબ કહેવાય, ગુજરાતનું નામ ખરાબ કર્યું. આ વ્યક્તિ એક ગુરુનું નામ ખરાબ કર્યું છે. એટલે આપના માધ્યમથી કહેવા માગું છું કે આવા ગુરુ ને જે અત્યારે જે ગુરુઓ છે, પહેલાં અમે બી ભણતા હતા, પણ એ સમયમાં આવા ગુરુ નહોતા. આ ગુરુ તો હાવ નીચ પ્રકારનો ગુરુ કહેવાય. એને શું કર્યું? એને ભગવાન જેવી રૂપ બાળકી, જેની માને એક વિશ્વાસ હતો કે એક ગુરુ ઉપર મોકલું છું, એ ગુરુ એને એવું આવું ખરાબ કરી એને પછી મારી નાખી. એને છોકરી એના ઘરમાં નથી, એની મા બેન એના ઘરમાં નથી, તેના માસૂમ બાળકી ઉપર એને આવું કર્યું છે. આપના માધ્યમથી કહું છું, આની કોર્ટમાં એક મુદ્દત પડ્યા, બીજી મુદ્દત તાત્કાલિક આને ફાંસી મળવી જોઈએ. સુધીરભાઈ, બીજો મારો પ્રશ્ન છે, એક તો ગુજરાતમાં શિક્ષણની વ્યવસ્થા સામે અનેકવાર સવાલ ઉઠે છે, બીજી તરફ શાળાના આચાર્ય દ્વારા આ પ્રકારના કૃત્યને અંજામ આપવામાં આવ્યું. તેના કારણે હવે ત્યાંના ગામડાના લોકો ભયભીત છે. તે પોતાના બાળકોને શાળા મોકલે તો મોકલે કેવી રીતે, એક મોટો પ્રશ્ન છે. હવે આ ગુરુપતિ લોકોને વિશ્વાસ ઉઠ્યો. વારંવાર આ બીજી ત્રીજી ઘટના, આ આવા ગુરુઓ જે હાવ હલકી કક્ષાના ગુરુઓ, જે સારા ગુરુઓને નીચા દેખાડે છે. એટલે હું તો કહું, શિક્ષણ જગતના ટીચર વર્ગોએ, શિક્ષકોએ બહાર આવવું જોઈએ. એ લોકોએ ખુલ્લે આમ વિરોધ કરીએ. આમાં કોઈ રાજકીય પક્ષ નથી, પણ કારણ એક જ છે કે જેની છોકરી ગઈ છે, એ માએ એક વિશ્વાસ મૂકીને ગુરુ જોડે મોકલી હતી, નથી કોઈ પારકી વ્યક્તિ જોડે. કે હું ફરીથી કહું છું કે મા બાપ પછી એ ગુરુ એને જ્ઞાન આપવાનો છે. ને અધૂરામાં પ્રિન્સિપલ, આવો હલકો પ્રિન્સિપલ, હું આપના માધ્યમથી આને તાત્કાલિક ધોરણે કોઈ પણ મુદ્દત પડ્યા વગર આને તાત્કાલિક ફાંસી મળવી જોઈએ. આપના માધ્યમથી એક ગુજરાતનો સામાન્ય નાગરિક તરીકે હું માંગણી મૂકું છું. કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો હાલ કોંગ્રેસ ઉઠાવી રહી છે. એક તરફ સત્તા પક્ષનું કહેવું છે એમના શાસનમાં જબરજસ્ત કાયદા વ્યવસ્થા છે, મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા એવી છે કે આરોપીઓ તેમના ઉપર હાથ નાખતા પહેલાં 100 વખત વિચારે. આ તમે જોયે છે, વારંવાર આવા બનાવો બનતા છે. કાયદો વ્યવસ્થો કથરી ગયો છે. આ સરકાર હાવ પતી ગયેલી સરકાર છે. રાતોરાત આવા બનાવો બનતા હોય તો શું કાયદો વ્યવસ્થા ક્યાં છે? અત્યાર સુધી ક્યાં કાયદો વ્યવસ્થા છે? હું જો કાયદો વ્યવસ્થા હોય, ખાલી કાગળ ઉપર વ્યવસ્થા છે ને કાયદો વ્યવસ્થા હોય તો આને 8 દિવસમાં ફાંસી આપે તો હું એમ માની શકું કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા છે. આ તો ઘડી પડી વ્યવસ્થા નથી બનતી. અત્યારે આવનાર ગુજરાતમાં નવરાત્ર આવી રહી છે. આપના માધ્યમથી હું સરકારને કહેવા માગું છું કે રાતે પેટ્રોલિંગ વધારી દે. કારણ એક જ છે કે નવરાત્રિનો તહેવાર, મા બેન બેટીઓ એકલી ફરતી હશે. આપ ગમે તે સાદા ડ્રેસમાં બી સ્ટાફને ગોઠવીને જો આવા ખરાબ માણસો નજરમાં આવતા હોય એને તાત્કાલિક ધોરણે રિમાન્ડ લઈને. ઘટના કોઈ અન્ય સમુદાયના વ્યક્તિએ કરી હોત ને આ જે સંગઠનો છે ઘણા બધા, જેમનું નામ લઈશું, તે મેદાન આવી ગયા હોત, ચક્કાજામ ગુજરાતમાં થઈ ગયો હોત, પરંતુ આ હિન્દુ સમાજની દીકરી હતી ને આની જ જોડે આ ઘટના બની છે, ત્યારે સંગઠનો મૌન છે. સંગઠનનો મૌન એક રાજકીય ઇશારા પ્રમાણે મૌન, કે આ વ્યક્તિ એક સંગઠનનો માણસ છે, આ વ્યક્તિ એક રાજકીય પક્ષનો માણસ છે. જો બીજા પક્ષનો માણસ હોત તો આ લોકો રોડ ઉપર આજે તોડફોડ થઈ હોત, ગુજરાત બંધનું એલાન આપ્યું હોત, આ લોકોએ જાહેરમાં એટલું ગવર્મેન્ટ નુકસાન કર્યું હોત, એનું કોઈ સીમા નથી. ભૂતકાળ અમે જોયેલું છે. એના માટે આ માધ્યમથી કહું છું કે કોંગ્રેસે વિરોધ કર્યો. એક સામાન્ય નાગરિક તરીકે કહું, અમે એક દેખાવો કરીએ છીએ. આપના માધ્યમથી, મીડિયા માધ્યમથી આને ઢાક પીછોડ કોઈ પણ કરવા માંગતો હોય તો આપ લોકો ઉજાગર કરો એવી અમે પણ વિનંતી કરીએ છીએ. આ જે સંગઠનો છે એ ધર્મના નથી, રાજકીય પાર્ટી નથી. આ કોઈ ધર્મ, આવા હલકી કક્ષાના માણસના કોઈ નાત, કોઈ ધર્મ હોતો નથી.
ખાલી એમની માનસિક બુદ્ધિના હોય છે. એના હિસાબે આપના માધ્યમથી કહું છું કે આવા લોકોને 8 દિવસમાં ફાંસી આપવી જોઈએ. બીજું સાથે સાથે આનો જે પરિવાર છે એનો પણ બાયકોટ કરવો જોઈએ કે એ જે પરિવારમાંથી આવ્યો, હું એના સામે કેમ પરિવારનો કે એના પરિવારે શું એને સંતોષ નહોતો આપ્યો. સુધીરભાઈ, કોઈ ઘટના બને તો બુલડોઝર આવી જતો હોય છે, દાદાનું બુલડોઝર કહેવાય, ટ્રેન્ડ ચાલે છે હવે તો, કે જ્યાં કોઈ આરોપી દેખાય એના ત્યાં બુલડોઝર જ ચલાવી દો. તો હવે શું સુપ્રીમ કોર્ટે તો આમ તો રોક લગાવી છે, તો આ ઘટનાને શું લાગે ગુજરાતમાં આ પ્રકારે માને છે સર્વોચ્ચ અદાલતે રોક લગાવી, એ પછી બી બુલડોઝર ચાલે છે. તો મને એક આશા રાખીશ માન્ય શ્રી મુખ્યમંત્રી હોમ મિનિસ્ટર દ્વારા કે આના ઘેર આજે તો 24 કલાકમાં બુલડોઝર ભરે તો એને બી ખબર પડે, પણ ફરીથી બુલડોઝર સાથે સાથે એના પરિવાર ઉપર બી એક્શન લેવી જોઈએ. કેમ તે એક માસૂમ દીકરી, જેની દીકરી જાય છે એને ખબર પડે કે મારી દીકરી ગઈ હોય તો મને ખબર પડે, જે માની દીકરી વિશ્વાસ કરીને મોકલી હતી, આવા પ્રિન્સિપાલને હું ખરાબમાં ખરાબ શબ્દ કહું છું. ચોક્કસથી હાલ લોકોમાં ભારે આક્રોશ છે. લોકો એવું કહી રહ્યા છે કે જ્યારે આ પ્રકારની ઘટના માસૂમ દીકરીઓ સાથે બનતી હોય ત્યારે કેમ આ સંગઠનો શાંત થઈ જાય છે, કેમ સરકારના જે નેતાઓ છે તે મેદાને રસ્તા ઉપર નથી ઉતરતા. ગમે તેની સરકાર હોય, બાળકી સાથે થયેલી ઘટના ખૂબ જ દુઃખદ છે, નિંદનીય છે, વખોડવા લાયક છે. આપણી સાથે બીજા એક ભાઈ છે, તમે જણાવો કે આખી ઘટના બની, તમે વિરોધ પ્રદર્શન કર્યો, એવા પણ આરોપ છે કે કોંગ્રેસને તો ખાલી રાજકીય મુદ્દો જોઈએ. એવું નથી કે કોંગ્રેસને રાજકીય મુદ્દો જોઈએ છે. આ જે ઘટના છે આપણા સમાજ માટે દુઃખદાયી છે, કારણ કે એ આપણા સમાજની છોકરી છે અને એટલી નાની છોકરી છે જે બાળકને આપણે ગોદમાં લઈને ફરે છે. અને આ જે પ્રિન્સિપલ છે એ 60 વર્ષથી ઉપરનો છે. એણે આવી ઘટના કરી, એના ઘરમાં છોકરી કે પોતરી નહીં હશે, એને વિચાર્યું નહીં કે આ મારી પોતરીની ઉંમરની છે. એની કેટલી ખરાબ માનસિકતા હશે કે જેણે આવું કૃત્ય કરી નાખ્યું અને પછી એના પછી એની ડેટ કરી નાખી. તો આવા માણસોને તો એવી સજા આપવી જોઈએ કે જે સમાજ માટે એક મિસાલ બની જાય. તો મારું તો કહેવું એટલું જ છે કે આવા જે પણ સંગઠનોમાં જોડાયેલા હોય એ સંગઠનોને પણ આના ઉપર શિક્ષા લેવી જોઈએ અને આવા માણસોને કાઢી મૂકવા જોઈએ અને એ સંગઠનોને પણ બહાર રોડ ઉપર આવવું જોઈએ, આનો વિરોધ કરવો જોઈએ. તો લોકોમાં આક્રોશ કેમ નથી? જ્યારે કોલકાતામાં બને છે ત્યારે સમગ્ર ગુજરાતમાં આક્રોશ થઈ જાય છે, મીણબત્તીઓ નીકળે છે, ત્યારે આ ઘટના ગુજરાતમાં જ બની છે તો લોકો રસ્તા ઉપર નથી, લોકો વિરોધ નથી કરી રહ્યા. હવે આટલી મોંઘવારી થઈ ગઈ છે, લોકો પાસે ટાઈમ નથી એવું એ લોકો માને છે, બરાબર છે. અને સંગઠનો જે અત્યારે જે સંગઠનો પાર્ટી જોડે અને સત્તા પક્ષ જોડે જોડાયેલા છે એ લોકો, એ પાર્ટીઓ એ લોકોને આગળ આવવા નહીં દેતી, કારણ કે ક્યાંય ને ક્યાંય એ સંગઠનો પાર્ટી જોડે જોડાયેલા છે અને એ લોકોને સપોર્ટ કરે છે. એના હિસાબે રોડ ઉપર કોઈ પબ્લિક આવી નહીં શકતી અને પરમિશન આપતી નથી આવી કોઈ પણ પ્રદર્શન માટે. તો મારું કહેવું છે કે સરકારે આ બધી ઘટનાઓમાં પબ્લિકને અને માણસોને, જે છોકરીઓ છે એને સુરક્ષા આપવી જોઈએ. એમાં ના જોવું જોઈએ કે ભાઈ સત્તા પક્ષ છે કે વિપક્ષ છે. આપણો સમાજ છે, આપણા સમાજમાં આવી ઘટના ના બનવી જોઈએ, એને આપણે ધ્યાન રાખવું જોઈએ. દાદા, આપ તો બહુ ઉંમરલાયક છો, તમે પણ જોઈ રહ્યા છો કે આવી ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે ને કાર્યવાહીમાં પણ બેવડા ધોરણો હોય છે. અમુક વાર એક તરફી કાર્યવાહીના આરોપ લાગતા હોય છે. તો આ ઘટનાને તમે કઈ રીતે? હું તો એ કહું છું કે અત્યારે જે દાહોદની અંદર ઘટના થઈ એ આપણી સરકાર એમ કહે છે બેટી પઢાઓ બેટી બચાવો, બરાબર? તો અત્યારે જે ઘટના થઈ છે તો એના માટે કોઈ બીજી કોમનો માણસ હોત તો એના ઘરે ફુલડોઝર ફેરી નાખ્યું હોત આ સરકારે. તો અત્યારે જે થયું છે તો મારું કહેવાનું એમ કે જેટલા સ્કૂલના પ્રિન્સિપલ હોય ને એને રોડ ઉપર લાવો ને જે શિક્ષક હોય, વાલીઓ હોય, એને કહો કે એક પથ્થર મારો અને ઝાડ ઉપર બાંધી દો એને, ને એને મારો જ્યાં સુધી જે મરી ના જાય. દેશ બંધારણથી દેશ ચાલે છે, કાયદા અને વ્યવસ્થા છે, કોર્ટ છે, આવું કેમ? આ જનતાની અદાલત કરવી પડે ભાઈ, જનતાની અદાલત કરવી પડે. એવા માણસને તો ખુલ્લે આમ મારવું જોઈએ. 6 વર્ષની દીકરીને આવી રીતે માર્યો, બળાત્કાર કર્યો અને ગળું દબાયું, એ ઇન્સાનિયત છે? એ તમે કહો મને. ઇન્સાનિયત હોય તો કહો. એને લાવો રોડ ઉપર ને મારો, જે બી હોય ના. કોઈ આમ પબ્લિક કે છે, એક પબ્લિકનું એક જાગૃત થાય છે. માણસને ક્રોધ આવે ને તો કોઈ માણસ હોય ને, અમે રસ્તા ચાલતા બી હોય તો એને ક્રોધ આવશે. આવી નાની બાળકી ઉપર આવું બળાત્કાર થયું છે ને આ સરકારમાં બળાત્કાર વધારે થાય છે.
હમણાં બી યુપીમાં થયું ને, ત્યાં સરકાર કરે છે કંઈ? એને ફાંસી ચડાવે છે? નહીં ચડાવે. કોઈ બીજી કોમનું હોત ને તો ફૂલ લોરિયર ધક્કાધક ચડાયા હોત. કાકાનો આક્રોશ છે, આટલી મોટી ઘટના બની ગઈ, પરંતુ તેમનો આરોપ છે કે એકતરફી કાર્યવાહી દરેક કેસમાં ગુજરાતમાં થતી હોય છે. ને આ વખતે તેમણે કહ્યું છે કે બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ હત્યાનો જે મામલો છે તેમાં કડકમાં કડક કાર્યવાહી આરોપી સામે કરવી જોઈએ, તે પ્રકારની વાત તેમના દ્વારા હાલ કહેવામાં આવી રહી છે. સ્કાયનેટ મીડિયા, અમદાવાદ.